તો ભાઈ અમારા આરી બેન આ બધાને પરિચય આપ દો. અમારા આરી બેન છે, આને તમે ઓળખો. ઓલા ગીતાફુઈ, પછી ઓલા લીલુબેન, આ કાજીબેન, જાગુબેન. ભાઈ અમે છે ને બધા હાલીને જતા હતા બગદાણા કોટડા, એટલે અમારા એક ભાઈબંધ છે એ મળી જ જશે. ભરતભાઈ કેમ છે ભાઈ? મજા મજા. કેમ છો? બસ શાંતિ છે. પાછા બીજા સબસ્ક્રાઈબર મળ્યા છે. કેમ છે ભાઈ? સારું. રામ રામ. આ ભાઈની ચેનલ છે યુટ્યુબ માં ભાગનગર રોકાવ. ચોકડીએ ગામમાંથી બીજું ને. હા જય. હાલો ભાઈ, તો આપણો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે. હવે અહીંથી પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. હજી વિક્ટર ભેગા નથી. આના પહેલાના વિડીયોમાં તમને ખબર રહેશે કે વિક્ટર ભેગા નથી અમે. તો પાછા તો બધા અત્યારે વહેલા 4:30 વાગે બધા અહીંથી નીકળી ગયા છે. હવે વિક્ટર જાવું, પછી ચા પાણી નાસ્તો બધું કરવાનો છે. ચાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો ફેમિલી છે ને, હવે આપણો પડાવ અત્યારે ચાલુ થઈ ગયો છે હાલવાનું. અત્યારે છે ને બીજો દિવસ છે અમારે. એક દિવસ તો અમે રાત રોકાઈ જતા વિક્ટરની ઓલી સાઈડ. અત્યારે અમે પૂગ્યા છે વિહળિયા. અત્યારે અમારી ટુકડી તો બધી હાલી જાય છે બાપા. મોગલમાંનું નામ લઈને જય મોગલ બધાને. અત્યારે વિહળિયા આવી ગયો ને. હવે સુરત દાદાએ અત્યારે દર્શન દીધા, પછી કાંઈક જીવ આવ્યો, બાકી તો હારી જતા અમે. હવે સુરત દાદા દર્શન દઈ દીધા ને એટલે હવે મજા આવે છે બધાને. આપણે ભૂરીને પૂછ્યા કોઈ દિવસ ઉગાડા પગે માનતા કરાય ભૂરી? ઉગાડા પગે ન કરાય. તમે જો આને ભૂરાએ માનતા ઉગાડા પગે કરી અને ખબર પડી ગઈ કોઈ દી કરાય? વાહનમાં કરાય ને. ઉગાડા પગે છે ને યાર કોઈ દિવસ માનતા ન કરાય. કારણ કે ઉગાડા પગે છે ને ભાઈ બહુ તકલીફ તો બહુ પડે રિયલમાં. એના કરતાં છે ને આપણે વાહન લઈને ગમે એ માનતા કરી નાખાય, પછી ચપ્પલ પહેરેલી માનતા કરી નાખાય. ઉગાડા પગે યાર ન કરાય. કારણ કે છે ને યાર બહુ તકલીફ થાય છે. અત્યારે તો ભગવાન ભરોસે આપણે પૂગી જાય, પણ એના કરતાં છે ને ભગવાન એવું નથી કહેતા કે તમે માનતા કરો એમ. એ તો વાસનાના ભૂખા હોય છે. કોઈ દી એવું નથી કહેતા કોઈને કે તમે માનતા કરો, પણ આપણે બધા કરીએ છીએ છતાંય. તો ભાઈ અમે છે ને બધા હાલીને જતા હતા બગદાણા કોટડા, એટલે અમારા એક ભાઈબંધ છે એ મળી જ જશે. ભરતભાઈ કેમ છે ભાઈ? મજા મજા. કેમ છો? બસ શાંતિ છે. બધાને ચા પાણી પાઈ દીધા છે. અમારા ભાઉબેન કેમ છે? સારું. તો ભાઈ મળી જ જશે અમારા ઇન્સ્ટામાં સર્ચ કરજો ભરત ગુજરિયા ભાઈ. શું છે? 1204. હા, મિસ્ટર ભરત 1204 એવું. હાલો અમે થોડાક ફોટા બોટા પાડી લઈ. મારામાં દેખાતું નથી. પેલા છે ને આપણે ભરતભાઈ મળ્યા, પાછા બીજા સબસ્ક્રાઈબર મળ્યા છે. કેમ છે ભાઈ? સારું. રામ રામ. આ ભાઈની ચેનલ છે યુટ્યુબ માં ગુજરાતી. હા, તો ભાઈને સપોર્ટ કરજો. અને તમારું કયું ગામ? વાંગર. જો અમે અત્યારે છે ને આ રોડ ઉપર જે હાલા જાય છે. પેલા છે ને ભરતભાઈ મળ્યા હતા, પાછા આ ભાઈ આપણે બે ભાઈઓ મળ્યા છે. કેમ છે? સારું. તમારી ચેનલનું શું નામ છે? આપણે ડેલી લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવું. મારી ચેનલનું નામ અનિલ લાઈફસ્ટાઈલ 03 છે. હાલો ભાઈ, આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો ફેમિલી, હવે છે ને બપોર થઈ ગયા છે. હવે નવા બધા ભોગવા આવી જ જશે. અડધી અમારી પાર્ટી આમ પાછળ હાલી આવે છે, અડધી પાર્ટી અહીંયા હાલી જાય છે. આમ જો બધા થાકી જ જશે. હવે બધા પ્રેરણે હાલા જાય છે. થાકી જા કે નથી થાક્યા એમ? હવે આરામ કરવાનો છે. વાઘનગર પૂકી જાય ને, વાઘનગર પૂકી જવું પછી અમારે આરામ કરવાનો છે. ઓ મારા બાપા, તમે તો બહુ વરણ મેરા. વાઘનગર આવી જાય ને પછી ના અમારે છે ને આરામ કરવાનો છે. અત્યારે એમ મવા તો અમે પૂગવા આવી જ જશે. મવા ચોકડીએ પૂગી જ જશે. પછી વાઘનગર પૂગી જવું એટલે ના થઈને થોડોક આરામ કરશું. અહીં નાખે તો અહીં નાખીને ફ્રેશ થઈ જાય ને, તો પછી હળવા પડી જાય તો બધા છે ને હાલવાની મજા આવે. વાઘનગર રોકાવ. વાઘનગર છે ને ના થોડોક બધી સુવિધા છે. એમાં આશ્રમ છે એટલે નાવા ધોવાની સુવિધા છે, એટલે ના થોડાક હળવા થઈ જાય. બોલો. ચોકડીએ હા, ગામમાં થઈને ચોકડીએ થઈને સીધું નાથી ગામમાં થઈને જ જવાય. ગામમાંથી સીધું પછી આપણે ડાયરેક્ટ કોટડા ના વાઘનગર આવશે. અહીંથી સીધું મવા થઈને ચોકડીએ થઈને સીધું વાઘનગર.
એટલે નહીં ના પછી રેડી ના નાથી પછી સીધું બગડી કોટડા આપણે કેટલા નમીને કોટડા 7 વાગે પૂગી જવાનું છે. 7:30 8 વાગે પહોંચી જાય ને ના, આપણે કોટડા છે ને રાત રોવાઈ જાય ને જેને રહેવું રહેવા રખડાય તે કામ થાય ને એમ જ કરવાનું. હાલો જય માતાજી હાલો જય માતાજી હાલો હાલો ટુકડી થોડીક પાછળ રહી ગઈ છે. હાલો તો હવે કન્ટિન્યુ હાલવાનું ચાલુ રાખીએ ને ત્યારે અમે માયણ છે ને 1:30-2 વાગે છે ને અમે માયણ અમે પૂગતું વાઘનગર. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો યાર. લાઈક કરી દેજો, કોમેન્ટમાં જયમાં મોગલ જયમાં ચામુંડામાં લખીને. થાકી ગઈ કે આવ્યો હે થાકી ગઈ હોય તો કહેજો. માં તો આવેલા જાય છે અમારે. મારા મમ્મી આ બીજી વાર આવ્યા કા કેટલી વાર આવ્યા? બીજી વાર પેલા એકવાર આવ્યા ઘણા વર્ષ પહેલા. આ પાછા બીજી વાર આવ્યા છે અત્યારે. તો ફેમિલી છે ને હવે વાઘનગર પૂગી જ જશે ને અહીંયા બધા છે ને બદામ શેક ને એવું બધા પી છે. તો અહીંયા બદામ શેકની લારી છે ભાઈ. વાઘનગર ખાલી છે ને અહીંથી 1 કિલોમીટર આગું છે. કેમ છે બાબુલાલ? તો ભાઈ અમારા આરીબેન આ બધાને પરિચય આપી દો. અમારા આરીબેન છે, આને તમે ઓળખોસ. ઓલા ગીતાફુઈ, પછી ઓલા લીલુબેન, આ કાજીબેન, જાગુબેન, પછી ઓલા અમારા પટેલ છે પરેશ, ઓલા છે મારા માં. હું હા એમ પછી ઓલા છે મારા લાડુભાઈ છે, આ છે અમારા બાપભાઈ, ઓલા છે અમરુ શેઠ, આ છે આ સમજી જાય આન છોકરો. હા અમારું મુકેશ દાદા. પૈસા આપો પૂરું કરે. હા લે આપો હાલો. લાવો લે હાલ લે. હાલો ભાઈ 1 કિલોમીટર આવે છે ને કયું ગામ છે? વાઘનગર. 1 કિલોમીટર વાઘનગર રહ્યું છે ભાઈ. ના અમારે આરામ કરવાનો છે હવે. ડાયરેક્ટ ના જઈને તમને મળશું. હાલો તાકાત થી બોલે હો ભાઈ. હજી ફૂલ પાવર માં હાલે બધાય. હજી ફૂલ પાવર માં હાલે છે. તાકાત થી એમાં કઈ ઘટે નહીં ભાઈ. આવી મોજ છે અમારા ગામડાની. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed. ચાલો ભાઈ હવે છે ને વાઘનગર આવી ગઈ છે મડુલી મારા બાપા સીતારામની. હવે અહીંયા ઘડીક આરામ કરવાના છે. પેલા હાથ પગ ને બધું મોઢાને ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જાય. પાણી બાણી પી લઈ. અહીંયા પાણીની સુવિધા સારી છે. હા એમ મસ્ત મંદિર છે. આગળ તમને દર્શન કરાવું બાપા સીતારામના. ભાઈ આ છે મારા વાઘનગરના બાપા સીતારામ. દર્શન કરી લેજો બધા અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. અહીંયા તો સરસ મજાની જગ્યા છે. અમારા બધી માણસો બધા તો નોખા નોખા બેસી જશે બધા આરામ કરવા. ફેમિલી છે ને યાર હાલીને જાય છે ને એમાં તો યાર વિડીયો બનાવવાનું પણ ભૂલાઈ જાય કા. તો જો અને અમારે ભૂરાને છે ને ઉઘાડ પગે માનતા છે તે હવે પકોડા લગાડ છે. પકોડા સુધીની છે. પછી જોયું જાય આપણે પૂગાય તો પૂગી જાવું. બાકી અત્યારે તમે વાઘનગરથી છે ને કોટડા તરફ જઈએ છે કારણ કે એ રસ્તો અત્યારે અમે લઈ લીધો છે. કેમ થાકી ગઈ? હવે કસરત કરવાનું ચાલુ છે ને હવે અમારે અત્યારે તો બોલેરો વાટે ઊભો હતો કારણ કે અમે 5-6 જણા છે ને બહુ પાછળ રહી ગયા હતા. બીજા હજી બધા આપણા માણસો બધા આમાં આગળ વયા ગયા છે. બધા થોડાક આગળ વયા ગયા છે ને મેં વાટે રાખવા છે કારણ કે હવે પાછું જનાવરની બીક છે. અમે વાઘનગરથી છે ને નીકળી ગયા છે તો અહીંયા કોટડા પૂગવા આવ્યા છે. હવે 7-8 કિલોમીટર થોડુંક દૂર છે. 10 વાગે તો લગભગ અમે અંદાજે પૂગી જાવ. મફતમાં ઝાપટે રાખવા. આ તો હાવ 2 જણા ગાડીમાં જ આવે છે. કઈ હાલીને આવતા નથી. 2 ઠેકાય નથી તોય ઝાપટે. અમારા બધા થાકી ગયેલા માણસો બસારા કામ જો નિરાયતે ખાય. ભાઈ નાસ્તામાં ખાલી આવું મળ્યું છે. પાઉંભાજી પૂરી થઈ ગઈ છે. પૂરો નાસ્તો તો મળે યાર. બધા આવું ભૂંગળા બટેટા ને એવું બધું નોખું નાસ્તો કરે છે અટાણે તો.